કેન્ટોન ફેર દુનિયાનું સૌથી મોટું બજાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખાસ કરીને ટ્રેડિંગ સેક્ટર માટે જેટલા બી લોકો એક્સપ્લોર કરવા માંગતા હોય તો કેન્ટોન ફેર વિઝિટ કરવો જોઈએ. આવનારો ટાઈમ એવો આવશે કે કેન્ટોન ફેર લગભગ એવરી શહેરમાંથી, એવરી સ્ટેટમાંથી લોકો સેલ કરશે અને થવું જ જોઈએ. બસ મારે એ કહેવું છે કે જે લોકો જેન્યુઅનલી ધંધો એક્સપ્લોર કરવા માંગે છે તો એ લોકોએ કેન્ટોન ફેર ઉપરાંત એના લોકલ બજારની માહિતી એમની પાસે હોવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, એ પછી કોસ્મેટિક હોય, હેર એસેસરીઝ હોય, ફર્નિચર હોય, બિલ્ડિંગ મટીરિયલ હોય, મશીનરીઝ હોય, રોબોટિક્સ વસ્તુ હોય, ઇલેક્ટ્રિકલ હોય, ઇલેક્ટ્રોનિક્સ હોય, કે આવનારા ટાઈમમાં જે બી ટ્રેન્ડિંગ્સ જેટલા બી તમને લાગે કે આ ઇયરરિંગ્સ છે, બ્રેસલેટ છે, તમને કહું ને કે આ એક ઇન્સ્ટિટ્યૂટ છે, વસ્તુ ફિક્સ સમજીને ચાલજો અને ભવિષ્યમાં ઇન્ડિયાની બજારમાં આ વસ્તુ ડેફિનેટલી તમને જોવા મળશે. એટલે જે લોકો વહેલા શીખશે, જે લોકો વહેલા પ્રવાસ કરશે ને તો એ લોકો વધુ જાણશે. એટલે જે બી વ્યક્તિ કેન્ટોન ફેરમાં જવા ઈચ્છતા હોય તો એમના માટે આવનારા ટાઈમની અંદર એક કહી શકાય કે એક થોડુંક 1-2 વર્ષ પૂરતું વેક્યુમ છે, પછી આવનારો ટાઈમ ડેફિનેટલી ઇન્ડિયાનો છે. એટલે એટલું ભાર દઈને એટલું કહું છું કે જ્યારે બજારના ટ્રેન્ડ્સ છે, જ્યારે બજારના ઓપનિંગ્સ છે, અત્યારે દુનિયા આખી બાયપોલર થઈ ગઈ છે. એટલે આવનારા ઇન્ડિયાના બજારની અંદર કોમ્પિટિશન કરતાં બી ક્વોલિટી છે, ક્યાંથી સોર્સિંગ છે, કેવી રીતે લઈને આવું ને, તો એના માટે પ્લેયર્સ વધારે હશે. તો હું એટલું જરૂર કહીશ કે વ્યક્તિ જાતે બી જાય તો બી કેન્ટોન ફેર જવું જરૂરી છે. રીઝન કે કોમ્પિટિશન કરતાં બી પ્રાયોરિટીમાં તમે આગળ કેટલા છો ને, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાધર દેન કોમ્પિટિશન. તો તમારે દોડવું છે કે સ્કેલ કરવો છે એ એક તમારે નક્કી કરવાનું રહેશે. ધંધાની અંદર હરીફાઈ કરવા કરતાં સમય સૂચકતા વાપરીને તમારે કેવી રીતે પદાર્પણ કરવું, ડેબ્યુ કરવું ને, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો ચાઇના ઇઝ ઓલ અબાઉટ ઇટ, કેન્ટોન ફેર ઇઝ ઓલ અબાઉટ ઇટ. વધુ માહિતી માટે કોઈ પણ પ્રોડક્ટ માટે તમારે કઈ બજાર એટેન્ડ કરવી જોઈએ, કયા શહેરમાં જવી જોઈએ, તો મને કોમેન્ટમાં મેસેજ કરજો. આઈ વિલ ડેફિનેટલી ગેટ બેક ટુ યુ ઓન દેટ કે તમારે આ શહેરની અંદર આ પ્રોડક્ટ, મતલબ જે બી તમને ઇન્ટરેસ્ટેડ હોય એ વસ્તુનો તમને હું પ્રકાશ પાડીશ. વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, એમાં જરૂર કોન્ટેક્ટ કરજો.